નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, પ્રદેશ કક્ષા અને રાજ્ય કક્ષા સુધી કરવામાં આવે છે. આ સ્પર્ધા વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એક પાત્રી અભિનય, સુગમ સંગીત, લગ્ન ગીત, લોકગીત, તબલા, હાર્મોનિયમ, લોકનૃત્ય, રાસ, ગરબા, સમૂહ ગીત, કાવ્ય લેખન, ગઝલ, શાયરી, લોકવાર્તા, દુહા છંદ ચોપાઈ, સર્જનાત્મક કારીગીરી, સ્કૂલ બેન્ડ, ઓરગન, કથક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, હિન્દુસ્તાની, સિતાર, ગિટાર, બાંસરી, વાયોલિન, કુચીપુડી, ઓડીસી, મોહિની એટ્ટમ, પખાવજ, મૃદંગમ, રાવણ હથ્થો, જોડિયા પાવા, સરોદ, સારંગી ભવાઈ જેવી 37 કૃતિઓ. આયોજન વિવિધ 4 વય જૂથ 6 થી 14 વર્ષ, 15મી 20 વર્ષ, 21મી 59 અને 60મી ઉપરના વયજૂથ માટે કરવામાં આવે છે. કલા મહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન તારીખ 17મી 20 માર્ચ 2025 દરમિયાન ટાઉનહોલ, ગાંધીનગર તેમજ 19 અને 20 માર્ચના દરમિયાન ગોપાલક વિદ્યા સંકુલ ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્તર ગુજરાત ઝોન, મધ્ય ગુજરાત ઝોન, સૌરાષ્ટ્ર ઝોન તથા દક્ષિણ ગુજરાતના અંદાજિત 4000 જેટલા સ્પર્ધકો ભાગ લીધો હતો. જે અંતર્ગત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ તારીખ 17ના રોજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કલાકારોનો જુસ્સો વધાર્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર BN પ્રજાપતિ, વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી RR ચૌધરી, અભિલેખાગાર અધિક્ષક શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગુજરાત ગૌરવ પુરસ્કૃત મયંકભાઈ દવે તથા મહેન્દ્રભાઈ અંદાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેજલબા ચૌહાણ સહિત વિવિધ કલા પ્રેમીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અરુણોદય સેવા ટ્રસ્ટ વર્ષોથી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ત્યારે તેના ભાગરૂપે આ વર્ષે પણ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ઝૂંપડાવાસીઓ, શ્રમિકોને અને નાના બાળકોને ધાણી, ચણા, સિંગ, ખજૂર અને પિચકારીનું વિતરણ 150મી વધુ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરુણોદય સેવા ટ્રસ્ટના શ્રીમતી જ્યોત્સનાબેન અરુણ બોચ, ડોક્ટર ચેતના અરુણ બોચ, ઇલાબેન જોશી, નિસર્ગ બોચ, દીપ્તિબેન આચાર્ય, રૂચા ઝાટકિયા, નિરાલી જોશી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ચેતના બોચ દ્વારા ઉપસ્થિત સૌ કોઈને પ્રાકૃતિક વૈદિક હોળી મનાવવાની અપીલ કરવામાં આવી હતી. ચામડીને નુકસાનકારક રંગોથી દૂર રહીને પાણીના બગાડને અટકાવવા સાથે અપીલ કરી હતી. સૌના જીવનમાં હોળી ધૂળેટીના રંગોત્સવ પ્રસંગે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આજરોજ ગાંધીનગર તાલુકાની આદર્શ પ્રાથમિક શાળા શાહપુર ખાતે ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાની જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી. જેઓએ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળામાં ઉપલબ્ધ વિવિધ ભૌતિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસ અને વર્ગખંડનું અવલોકન કર્યું. આ ઉપરાંત મધ્યાહન ભોજન, શાળા, શાળા મૂલ્યાંકન, સ્માર્ટ બોર્ડ જેવી વિવિધ ઉપકરણોનું પણ અવલોકન કરી માહિતી મેળવી. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ અને તેમના શાળા પરિવાર દ્વારા આવેલ ટીમનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.